સુરત લિંબાયત રમાબાઈ ચોકમાં 30 કિલો ગોમાંસ સાથે 2 શખ્સ ઝડપાયા। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મળેલી હકીકતના આધારે લિંબાયત પોલીસે ગત સવારે લિંબાયત રમાબાઈ ચોક ગલી નંબર 10 પ્લોટ નંબર 82 ની દુકાનમાં રેડ કરી હતી। ત્યાં ગોમાંસ વેચતા આસિફ અહેમદ શેખ ઉંમર વર્ષ 44 રહે પ્લોટ નંબર 162 ગલી નંબર 11 રજા ચોક મીઠીખાડી લિંબાયત સુરત અને સલીમ સુલેમાન શેખ ઉંમર વર્ષ 52 રહે નઈમભાઈના મકાનમાં ગલી નંબર 14 નુરાનીનગર લિંબાયત સુરતને ઝડપી લીધા હતા। પોલીસે ત્યાંથી રૂપિયા 3000ની મત્તાનું 30 કિલો ગોમાંસ 2 છરા અને વજન કાંટો કબજે કરી આસિફની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગોમાંસનો જથ્થો તે જાંપા બજારના હાજી અફસર પાસેથી સવારે લાવ્યો હતો। લિંબાયત પોલીસે આ અંગે ગુનો નોંધી હાજી અફસરને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।